હનુમાન ચાલીસાના પાઠ આપણે બધા કરતા જ હોઈએ છીએ, પણ હનુમાન ચાલીસામાં કેટલી તાકાત છે ને એ વિશે હું તમને આજ જણાવવા જઈ રહ્યો છું. આપણા ભારતના એક ફેમસ કલાકાર છે જેમનું નામ છે સોનુ નિગમ. 10 એપ્રિલ 2004ના દિવસે તેમનો એક પ્રોગ્રામ હોય છે અને તે પણ પાકિસ્તાનમાં, અને સોનુ નિગમને ત્યાં પાકિસ્તાન જવાનું હોય છે અને ત્યાં પ્રોગ્રામ કરવાનો હોય છે. સોનુ નિગમ ઇન્ડિયાથી જેવા પાકિસ્તાન એરપોર્ટ ઉપર પહોંચે છે એટલે તેમને લેવા માટે એક બસ આવે છે અને સિક્યુરિટી સાથે સોનુ નિગમ તેમાં બેસી જાય છે. અને સોનુ નિગમનો એક એવો કમ્પલસરી નિયમ છે કે કોઈ પણ પ્રોગ્રામની અંદર જાય એટલે તે પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરે. એવી જ રીતે બસમાં બેસી અને હનુમાન ચાલીસાનો પાઠ તેમણે ચાલુ કરી દીધો. બસ જેવી થોડીક આગળ પહોંચી એટલે બસની બાજુમાં એક કાર હતી, તેમાં એક જોરદાર વિસ્ફોટ થાય છે અને આખી કાર ઉડી જાય છે. અને આ જોઈ અને સોનુ નિગમ ડરી જાય છે, પણ તે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું બંધ નથી કરતા. અને પછી ધીરે ધીરે સોનુ નિગમની બસ સિક્યુરિટી સાથે સ્ટેજ સુધી પહોંચાડી દેવાય છે અને પછી ત્યાં બધું ચેકિંગ કરવામાં આવે છે. તો સોનુ નિગમ જે બસની અંદર બેઠા હતા એ જ બસની અંદર એક બોમ્બ હોય છે, પણ કોઈ કારણસર તે બોમ્બ ફૂટી ન શક્યો. અને સોનુ નિગમને જ્યારે પૂછવામાં આવ્યું કે આનું રહસ્ય શું છે, ત્યારે સોનુ નિગમે પોતે કીધું કે મારો જીવ જે બચ્યો છે ને એમાં મોટામાં મોટી તાકાત હોય ને તો હનુમાન ચાલીસાની છે. અને આવું જ એક બીજું ઉદાહરણ હું તમને આપું છું કે આપણા નાયક અમિતાભ બચ્ચનને કુલી ફિલ્મનું શૂટિંગ હાલતું હોય ત્યારે તેમને બહુ જોરદાર વાગ્યું હોય, અને તમને ને મને બધાને ખબર છે કે તે બચે ને એવી કોઈ ચાન્સ જ નહોતા, પણ તે હોસ્પિટલની અંદર એડમિટ હતા. અને એકવાર બને પણ એવું કે તેમનું હાર્ટ બંધ પડી જાય છે અને ડોક્ટર પણ ઉત્સાહત કરી દે છે, પણ તેમના પત્ની જયા બચ્ચન આ વાતને સ્વીકારવા તૈયાર નથી. તેમણે તેના ભક્તોને અને તેના ચાહકોને બધાને કહી દીધું કે બધા તમે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું ચાલુ કરી ગયો. અને હોસ્પિટલની અંદર જયા બચ્ચને પણ પોતે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું ચાલુ કરી દીધું. અને થોડીક વાર આવું ચાલ્યું અને થોડાક પાઠ થયા એટલે અચાનક અમિતાભ બચ્ચનના શરીરમાં હલનચલન થવા લાગી અને ડોક્ટરે સીધા તેમને વેન્ટિલેટર ઉપર લે છે. અને પછી ધીરે ધીરે અમિતાભ બચ્ચનની તબિયત સુધરતી જાય છે. અને હનુમાન ચાલીસા અમિતાભ બચ્ચન કરતા વધારે કોણ સમજી શકે, કારણ કે અમિતાભ બચ્ચન એક ફેમસ એક્ટર છે. ગિનિસ વર્લ્ડ બુકમાં નામ તેનું એક્ટર તરીકે હોવું જોઈએ, પણ અમિતાભ બચ્ચને 19 કલાકાર સાથે હનુમાન ચાલીસા ગાય અને ગિનિસ વર્લ્ડ બુકમાં નામ નોંધાયું છે. અને એક બીજું તમને ઉદાહરણ આપું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બારાક ઓબામા એ જ્યારે ઇન્ડિયા આવ્યા હતા ત્યારે આપણા એક ભારતના સંતે તેમને એક નાની એવી હનુમાનજીની મૂર્તિ આપી હતી અને તેમને કીધું હતું કે તમે હનુમાનજીની પૂજા કરજો, તમે ચૂંટણી જીતી જશો. અને ખરેખર બન્યું પણ એવું કે નાની એવી 2 ઇંચની મૂર્તિ હતી અને મૂર્તિ તે હંમેશા તેમના ખિસ્સામાં રાખતા હતા. અને પછી એ ઇલેક્શન જીતી ગયા પછી હનુમાનજીનું મંદિર તેમણે અમેરિકામાં બનાવ્યું અને મૂર્તિ પાછી રાજસ્થાનથી મંગાવી. અને ઓબામા દર વખતે એક વાત કહેતા હતા કે ભારતની તો હું હંમેશા માટે મદદ કરીશ, પણ ભારત દેશ એક મહાન છે અને એ બજરંગીનો દેશ છે. અને આજે પણ બારાક ઓબામા તેના ખિસ્સાની અંદર એક હનુમાનજીની મૂર્તિ રાખે છે. અને હા, બીજી એક ઉદાહરણ રીતે તમને વાત કરું તો આપણા એપલના સીઈઓ સ્ટીવ જોબને પણ કોઈક ઇન્ડિયાને કીધું હતું અને તેમની હાલત બહુ જ ખરાબ હતી. સ્ટીવ જોબને તેની નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા અને તેમની પાસે કોઈ કામ ન હતું અને તે બહુ હતાશ થઈ ગયા હતા. ત્યારે એક કોઈ ઇન્ડિયન નાગરિકે તેમને કીધું કે તમે ઇન્ડિયા જાઓ. ઇન્ડિયામાં ઉત્તરાખંડમાં એક નીમ કરોલી બાબાનો આશ્રમ છે અને એ નીમ કરોલી બાબા હનુમાનજીના મોટા ભક્ત હતા. અને ત્યારે એપલના સીઈઓ સ્ટીવ જોબ અહીંયા આવે છે અને આવી અને 2 દિવસ રોકાય છે અને ગમે તેમ કરી અને તૂટી ફૂટી ભાષામાં હનુમાન ચાલીસા બોલે છે. અને તેની જાતને અહીંયા આવ્યા પછી એ ઘણા બધા ગુડ ફીલ કરે છે. અને આ વાત તેમણે તેના ઇન્ટરવ્યુમાં પણ કીધેલી. અને નીમ કરોલી બાબાના આશ્રમમાં તે 2 દિવસ રોકાય છે અને ત્યાં બેસીને જ એપલની સ્થાપના કરવાનો વિચાર અહીંયા ઇન્ડિયામાંથી જ કર્યો હતો. અને પછી એ અમેરિકા જઈ અને એપલની સ્થાપના કરી. અને તમે ને હું આજે જાણીએ છીએ કે એપલનું અસ્તિત્વ શું છે. આ છે હનુમાન ચાલીસાની તાકાત. અને આપણા સનાતન ધર્મોના ગ્રંથ એટલા બધા મહાન ગ્રંથ છે ને કે આપણે કોઈ દિવસ વિચાર્યું ન હોય ને એવા ગ્રંથ છે. અને એક હું મારી નાની એવી કહાની સાથે હું તમને બીજી પણ વાત કરું. એક ડોસીમાં અને તેમનો એક દીકરો હોય છે.
અને તે એક ઘરની અંદર રહેતા હોય છે. પણ છોકરો થોડોક મોટો થાય એટલે તે વિદેશ જવા માંગે છે અને ડોશીમાં ગમે તેમ કરીને તેને વિદેશ માટે મોકલે છે. અને વિદેશ ગયા પછી 2-3 વર્ષ વીતી જાય છે. છોકરો પાછો ઇન્ડિયા આવતો નથી અને ત્યાં એ સેટલ થઈ જાય છે. અને ડોશીમા પાસે જે થોડા ઘણા પૈસા હતા તે પૈસા પૂરા થઈ ગયા. પછી એને ગુજરાન કેમ ચલાવવું એટલે તેણે ભીખ માંગવાનું ચાલુ કર્યું રસ્તા વચ્ચે. અને આજુબાજુના મહોલ્લાના લોકો બધા નીકળે તો એ દાદીમાને પૂછે છે કે મારી તમારો છોકરો તો વિદેશ છે અને તમારે ભીખ માંગવી પડે. ત્યારે એ દાદીમા કહે કે ભાઈ હવે એમાં તો શું કરીએ, ગુજરાન તો મારું ચલાવવું પડે ને. ત્યારે એ ભાઈએ પૂછ્યું તેમને કે તમને કોઈ દિવસ ચિઠ્ઠી બીઠ્ઠી કે એવું કંઈ લખે છે કે નહીં? ત્યારે એ દાદીમાએ કીધું કે હા, દર મહિને તેની એક ચિઠ્ઠી તો આવી જાય, પણ મને કંઈ વાંચતા આવડે નહીં કે લાલ પીળા કાગળ હોય તો એમાં મારે શું વાંચવું. અને ત્યારે કાંઈ ટેલિફોનની એવી સુવિધા હતી નહીં. એટલે જે દાદીમા સાથે વાત કરવાવાળો વ્યક્તિ હતો ને તેણે દાદીમાને કીધું કે ચાલો મારે એક ચિઠ્ઠીઓ એની જોવી છે. તો દાદીમા તેને ઘરે લઈને આવે છે અને પછી એ ચિઠ્ઠીઓ બહુ બધી 3 વર્ષની ચિઠ્ઠી હોય તે એ બધી ઓલા ભાઈને બતાવે છે. અને ઓલા ભાઈ જેવું એ જોવે છે તો તેમની આંખો મોટી થઈ જાય છે. અને તે ચિઠ્ઠી નથી હોતી કે 3 વર્ષથી દર મહિને તે છોકરો 10,000નો ડ્રાફ્ટ મોકલે છે. અને ડ્રાફ્ટ એટલા માટે મોકલે છે કે મારા મમ્મી ક્યાં જશે એને તો કંઈ ખબર પડતી નથી, એટલે બેંકમાં જઈ અને સીધા તેમને પૈસા મળી જાય. પણ દાદીમાને ડ્રાફ્ટ વિશે અને બેંક વિશે કંઈ ખબર જ નહીં હતી. ત્યારે એ દાદીમાં ભીખ માંગતા હતા. અને આપણા સનાતનીઓની હાલત પણ આવી જ છે કે આપણા જે મોટા મોટા ગ્રંથો છે ને એ ડ્રાફ્ટ જેવા જ છે. રામાયણથી માંડીને મહાભારતથી માંડીને કેટલા એવા ગ્રંથો છે કે જે આપણા માટે ડ્રાફ્ટ છે. અને એ ડ્રાફ્ટ એવા છે કે આપણે બીજે ક્યાંય ભીખ માંગવી પડે એવી નથી. અને કેટલા ગયા અને કેટલા આવીને આમ જ ફરે છે. પેઢીયું બળીને રાખ થઈ ગઈ તોય બધા આમ જ ફરે છે. માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરે છે. અને ઓઢણું ઈશ્વરનું ઓઢી પોતે ઈશ્વર હોય ને તેમ ફરે છે. કેટલું સરસ નાટક માણસ કરે છે તોય ભગવાન તેમને રોજ માફ કરે છે અને તોય ભગવાન તેમને રોજ પ્રેમ કરે છે. બધાય બાદશાહો બાદશાહીની વેમમાં ફરે છે અને હું જ સંચાલક છું ને તેવા ખોટા ભ્રમમાં ફરે છે. અને દુઃખમાં તેની ભૂલો ગોતી અને તેમને ફરિયાદ કરે છે અને સુખમાં જસના પોટલા માથે લઈને ફરે છે. કેટલું સરસ નાટક માણસ કરે છે તોય ભગવાન તેમને રોજ માફ કરે છે. મમતાઝ માટે બનાવેલ તાજની ચર્ચા સૌ કોઈ કરે છે, પણ જેણે મમતાઝને બનાવીને તેને ક્યાં કોઈ યાદ કરે છે. અને એક અંગ આપનાર ડોક્ટરને ભગવાન ગણે છે, પણ જેણે બધા અંગ આપ્યા ને તે હોવાની શંકા કરે છે. અને શ્વાસ વેચાણથી મળશે તેવી કોઈ દુકાન નથી. અને આખું જંગલ ખોળીને જોઈ લેજો સાહેબ, એક પાન જેવું બીજું કોઈ પાન નથી.